એસીમાં બેસીને જોવાનું ને અનલિમિટેડ જમવાનું. મેચ છે ગુજરાત અને બેંગ્લોરનો. મોટે ભાગે લોકો બેંગ્લોરના સપોર્ટર છે. लास्ट ईयर सारे अवार्ड भी जीती गई, प्लेयर्स भी जीते थे. હેલો ગાઈઝ, વેલકમ બેક. અને આજનો દિવસ કંઈક ખાસ છે કારણ કે આજે આપણે મેચ જોવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, અને એ પણ એક સ્પેશિયલ ટિકિટ સાથે. જેટલા લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે એ લોકોને તો ખબર જ છે કે આપણને મેચ જોવાનો કેટલો શોખ છે. આપણે અલગ અલગ જ્યારે મોસ્ટલી ટાટા આઈપીએલની મેચ ચાલુ હોય ત્યારે અલગ અલગ મેચ જોવા જતા જ હોઈએ. પણ આ વખતે કંઈક સ્પેશિયલ છે કારણ કે આ ટિકિટ છે પ્રીમિયમ. એમાં હોસ્પિટાલિટી મળવાની છે કે કાર આપણને લેવા આવશે, અનલિમિટેડ ફૂડ હશે. તો કેવો હશે એક્સપિરિયન્સ, ચાલો તમને બતાવો. તો દર વખતે આપણે સ્ટેડિયમમાં મેચ જોવા જઈએ ત્યારે તો ખાલી કંઈ અલાઉડ નથી હોતું, ખાલી પર્સ જ અલાઉડ હોય છે. પણ આ વખતે પ્રીમિયમ ટિકિટ છે તો આ બધી વસ્તુ લીધી છે. એકવાર જેમિનીને પૂછી લઈએ કે આમાંથી કઈ કઈ વસ્તુ અલાઉડ છે અને કઈ કઈ નથી. वीडियो कॉल જ કરી દઈએ. हे जेमिनी, आज हम मैच देखने जाने वाले हैं नरेंद्र मोदी स्टेडियम में. तो हर बार तो सस्ती वाली टिकट में जाते हैं, इस बार प्रीमियम शूट है हमारा. तो ये सारी चीज़ें हम ले जा सकते हैं या नहीं ले जा सकते, कौन सी चीज़ें ले जा सकते हैं वो बता दो ना एक बार. That sounds exciting. Generally, you can bring your phone, wallet, and small things like your keys and that pass. But makeup and sunscreen might be an issue since liquids and sprays are often banned. Anything else you were planning to bring? नहीं बस, थैंक यू. No problem. Have a great time at the match. Just remember to leave anything like the sunscreen and makeup at home to make the security check easier. ठीक है, ચલો ભાઈ. જેમિનીએ તો ના પાડી છે, મેકઅપનો એક બી સામાન નહીં ચાલે. જેમ બધે સિક્યુરિટી ચેક હોય છે એવું જ અહીંયા બી હશે, એટલે પર્સ ને એ બધું જ અલાઉડ હશે. આપણી ટિકિટ આવી ગઈ છે. એક તો આ કાર્ડ છે અને આ ટિકિટ છે. ગેટ નંબર 3 થી એન્ટ્રી છે. તો ગેટ નંબર 3 થી આપણી એન્ટ્રી થઈ ગઈ છે. બહારથી આપણને ગાડી પિકઅપ કરી લીધું હતું, અહીંયા ડ્રોપ કરી લીધું. કોઈ સ્પેશિયલ ગેટ છે ત્યાંથી એન્ટ્રી છે. બધું અલગ અલગ લખ્યું છે. બિરલા એસ્ટેટ, પ્રેસિડેન્શિયલ શૂટ, પ્રીમિયમ શૂટ, પ્રેસિડેન્ટ ગેલેરી, અને આપણી ટિકિટ છે. જોઈએ હવે આપણી ક્યાંથી એન્ટ્રી છે. આ બાજુથી એન્ટ્રી છે. હા, એન્ટ્રી લઈ લીધી છે. ફૂલ પવન છે, મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મજા આવવાની છે મેચ જોવાની. અહીંયાથી આપણી એન્ટ્રી છે. અહીંયા જો બધા કોહલીના ફેન્સ છે મોસ્ટલી. અહીંયા બહુ બધા રૂમ છે, તમે જુઓ. એમાંથી આપણો છે 407. માં આપણે એન્ટ્રી લઈ લીધી છે. અહીંયા સોફા છે, અહીંયા ડાઇનિંગ એરિયા છે. બાર રૂમમાં અહીંયા સ્નેક્સ રાખેલા છે, ચા કોફી છે, મફિન્સ છે. એટલે જે જોઈએ એ આ ભાઈ આપણને સર્વ કરી આપશે. અહીંયા કેમ્પાનું આખું ફ્રીજ છે. આટલા બધા ઓપ્શન છે આપણા જોડે. ઓરેન્જ લેવું, કોલા લેવું છે, લેમન ફ્લેવર છે, મેંગો છે, પાણી છે. શું લેવું શું ના લેવું, કોલા લઈ લઈએ આપણે. અત્યારે બાર લોબીમાં 4:30 થી 7:30 સુધી કંઈક મેન્યુ છે સ્નેક્સનું. કયું છે એ ચલો જોઈએ. તો અહીંયા 3 મેન્યુ છે. એક તો આપણને છેકથી છેક સુધી મળશે, એક અત્યારે 5:30 થી 7:30 સુધી મળશે, અને બીજું જે 7:30 થી 10:30 સુધી મળશે. તો અત્યારે સાંજના મેન્યુમાં ઘણી બધી વસ્તુ છે. એમાંથી એક છે પનીર ભુરજી વિથ પાઉં, અને એ પછી છે આ કુંગ પાઉં પોટેટોઝ, અને પછી આ કંઈક ડિનર બોલ્સ છે. અને ગુજરાતમાં હોય એટલે ઈદડા તો જોઈએ, તો ઈદડા છે વિથ ગ્રીન ચટણી અને મૈસૂર આલુ બોંડા. આટલી વસ્તુ છે અત્યારે. અને એમાંથી જૈન માટે ભાઈએ આપણા માટે પનીર ચીલી સ્પેશિયલી બનાવીને આપ્યું છે. ચલો આપણે એ ટ્રાય કરીએ. તો હવે થોડા જ ટાઈમમાં ટોસ ઉછાળશે અને પછી નક્કી થશે કે કોની બોલિંગ આવે છે અને કોની બેટિંગ. ગુજરાત જીતે છે ટોસ કે આરસીબી જીતે છે, ત્યાં સુધી આપણે તો થોડી કટક બટક કરી લઈએ. પ્રીમિયમ લોન્જમાં બેસીને તો જોવાની મજા છે જ, પણ બહાર જઈને જોવાની ઓર મજા આવશે. ચલો બહાર જઈએ.
तो आप कोहली को सपोर्ट नहीं, कर वो रहे हो कहाँ कि का? गुजरात को सपोर्ट कर रहे हो? कोहली को शुभमन गिल फेवरेट टीम भी जीती। लास्ट ईयर सारे अवार्ड्स भी जीती, कई प्लेयर्स भी जीते थे। ऑरेंज कैप, पर्पल कैप, मोर ग्रीन डॉट बॉल एंड ये कैच ऑफ द सीजन। મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, કોહલીની બેટિંગ ચાલુ છે। જેમિનીને પૂછીએ કે આજે ગુજરાત જીતશે કે બેંગ્લોર। हाय जेमिनी। Hello there. How can I help you today? अभी हम नरेंद्र मोदी स्टेडियम में है, गुजरात और बेंगलोर का मैच चल रहा है। आज कौन जीतेगा, क्या लग रहा है? अरे आप तो मैच का मजा ले रहे हैं। दोनों टीमें बहुत तगड़ी हैं। वैसे बेंगलोर का पलड़ा थोड़ा भारी लग रहा है क्योंकि वो हाल में अच्छा क्रिकेट खेल रहे हैं, लेकिन कुछ भी हो सकता है। आपको क्या लगता है कौन जीतेगा? मुझे तो लग रहा है गुजरात जीतेगा। आपको क्या लग रहा है, कौन जीतेगा? की टीम भी कमाल की है, खासकर शुभमन गिल और राशिद खान जैसे प्लेयर्स हैं। अगर उन्होंने अच्छा परफॉर्म किया तो मैच बिल्कुल फंस सकता है, पर जैसा मैंने कहा बेंगलोर थोड़ी फॉर्म में ज्यादा दिख रही है। खैर असली मजा तो मैच देखने में ही आएगा। आप स्टेडियम में बैठकर किसके सपोर्ट में चीयर कर रहे हैं? हम तो गुजरात के सपोर्ट में हैं। बहुत बढ़िया। होम ग्राउंड का फायदा मिल सकता है गुजरात को। अभी तो बेंगलोर बैटिंग कर रही है, स्कोर तेजी से आगे बढ़ रहा है। आप मैच एंजॉय कीजिए, कोई भी अपडेट होगा मैं आपको बता दूंगा। ठीक है, ओके बाय। ठीक है, मैच का आनंद ले। अलविदा। હમણાં આપણે નાસ્તાનું મેન્યુ જોયું હતું, હવે મેઇન કોર્સ લાગી ગયો છે। મેઇન કોર્સમાં શું શું છે ચાલો બતાવું। તો મેઇન કોર્સમાં અહીંયા છે કોઈ ડિનર રોલ્સ, આ છે બ્રેડ, સાથે રાઈસ, આ છે મંચુરિયન બોલ્સ, આ છે સબ્ઝ નીલગીરી કોરમા, નામ લખેલા છે, વિથ પરાઠા, આ છે બિરયાની, અને આ સાથે કરી, અને સ્વીટમાં છે પાયાસમ। આ છે ડિનરનું મેન્યુ। ચલો જે જે જૈન અવેલેબલ હોય એ ટ્રાય કરી જોઈએ। આજે બિરયાની છે અને સાલન છે, આ ઉપરથી જે કરી છે જ્યારે 1500-2000 વાળી ટિકિટમાં જતા હતા ત્યારે 200-300ની પોપકોર્ન, 100 રૂપિયાની પાણીની બોટલ, અને અહીંયા બધું જ અનલિમિટેડ અને ફ્રી। તો આપણે જમીને પાછા આવ્યા ત્યાં સુધી બેંગ્લોરની બેટિંગ પતી ગઈ અને ટાર્ગેટ આપ્યો છે 156 રન્સનો। સ્ટેડિયમ આખું ફૂલ છે, જોઈએ હવે ગુજરાતવાળા શું કરે છે। અત્યારે તો ગિલની બેટિંગ ચાલુ છે। અત્યારે તો આપણે ફૂલ એસીમાં બેઠા છીએ। ભાઈ મેચ તો પતી ગયો છે, ગુજરાત જીતી ગયું છે। આ માહોલ છે મેચ પત્યા પછીનો। આ બાજુ પીટરસન છે, બધા એને જોવા માટે છે। તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો એને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો, અને આવા જ નેક્સ્ટ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।